ગુડ મોર્નિંગ. મારું નામ શાંતિ સોલંકી, વેસ્ટેજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યો છું. અને આજે એક આપણી જે એગ્રીકલ્ચરની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ થઈ છે તેની વિઝિટમાં આવ્યા છીએ. અને આપણી સાથે જેના હસ્તક પ્રોડક્ટ યુઝ થઈ હતી તો રમેશભાઈ પાળિયાદથી એ પણ આપણી સાથે છે. તો જે ખેડૂતભાઈએ યુઝ કરેલી છે આપણે એમને જ સીધા મળવી અને એમની સાથે વાતચીત કરવી. તો તમારું નામ જણાવશો? મારું નામ ધીરુભાઈ અને ગામ? ગામ નાગડકાનું પૂર્વ બજરંગપરા. બરોબર. અને ધીરુભાઈ, આમાં આપણે ક્યારે આપણે પ્રોડક્ટ યુઝ કરેલી? આ રીંગણનું રોપણ છે સાહેબ 5મા મહિનાની 10 તારીખનું. બરોબર. અને 22 તારીખે આપણે આનું ઉત્પાદન આપ્યું, યુઝ કરેલો. આ યુઝ કરેલો. અને અમે ધીરુભાઈ જ્યારે વિઝિટમાં આવ્યા તારા આમ રીંગણીની આમ કઈ પરિસ્થિતિ હતી, આમ શું હતું છોડવામાં કાંઈ? તારે છોડવામાં કાંઈ હતું નહીં અને ખાલી 7 દિવસનું રોપણ હતું તમે આવ્યા તારે. બરોબર. અને મતલબ વિકાસ નતો, છોડ પીળા પડતા હતા? છોડ પીળા પડતા, વિકાસ બિલકુલ હતો નહીં. બરોબર. અને રમેશભાઈ, તમે આમાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી? આમાં આ એગ્રી હુમિક અને એગ્રી હુમિક અને બાંસી. એગ્રી બાંસી. સરસ. તો ધીરુભાઈના છોકરા પણ આપણી સાથે છે, એમનો શૈલેષભાઈ. અને ધીરુભાઈ, આપણે વાત કરવી તો આ ડોઝ તમે કઈ કઈ રીતે યુઝ કરેલો? આમ પહેલા અમે ડ્રીપમાં આપ્યો, બરોબર. પછી 3-4 દિવસ પછી અમે ઉપર છંટકાવ કર્યો. ઓકે. 2 છંટકાવ કર્યા છે. અત્યાર સુધીમાં 1 મહિનો ને 6 જમણની અમારી રીંગણી થઈ. બરોબર. અને આનો રમેશભાઈ તમે ધીરુભાઈ તમે યુઝ કર્યો તો તમે રિઝલ્ટ વિશે શું કહેશો? એમ રિઝલ્ટ અમને બહુ સારું મળ્યું છે. એટલે 5 રીંગણી છે, આમ રીંગણી છે મારે 7 વીઘાની, પણ 5 વીઘાની આગેતરી છે અને 2 વીઘાની 5 છે. એમાં રિઝલ્ટ સારું છે. તો તમને સાહેબ રીંગણી હું પણ દેખાડી દઉં. આ ધીરુભાઈની રીંગણી છે. અને રિઝલ્ટની વાત કરવી ને તો સુપર જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે. તમે એનો ગ્રોથ, વિકાસ બધું પણ જોઈ શકો છો. તો રમેશભાઈ, શું આ પ્રોડક્ટ વિશે તમે શું કહેશો કે આ પ્રોડક્ટ કેવી લાગી તમને? અને બીજા ખેડૂત ભાઈઓને આપણે તમે શું સજેસ્ટ કહેશો કે આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ? યુઝ તો સાહેબ સારું જ છે. અમે કોઈ બીજો ખાતર કોઈ આપ્યું નથી. જ્યાં તમે પ્રોડક્ટ આપી ને એનું જ ઉત્પાદન લીધું છે. બીજું કોઈ આપ્યું નથી આમાં. એગ્રી ગ્રેન્યુલ્સ પણ આમાં યુઝ કરેલું છે? હા, બીજું કોઈ વસ્તુ નહીં. બરોબર. તો આમાં આપણી એગ્રી ગ્રેન્યુલ્સ 82 હુમિક 3 જ પ્રોડક્ટ યુઝ થયેલી છે પાયામાં. એગ્રી એક્વાજેલ પણ યુઝ કરેલું છે. બીજું તો પાયામાં આપણે આને એક્વાજેલ ને એગ્રી હુમિક દાણાદાર ખાતર એ યુઝ કરેલું છે. હા. બરોબર. અને આ બેનો છંટકાવ. આ બેનો છંટકાવ. બરોબર. તો સરસ. અને રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો કે બહુ બેસ્ટ રિઝલ્ટ આપણને મળ્યું છે. તો દરેક ખેડૂત ભાઈઓ એકવાર જરૂર વેસ્ટેજની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. તો થેન્ક યુ.